ગુજરાત વાત ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 24મી ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર। મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદના છેલ્લા નક્ષત્ર એટલે કે સ્વાતિ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વહાણ દેડકો છે। ફરી એકવાર ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ। અરબ સાગરના દરિયાની અંદર અત્યારે ડિપ્રેશન સક્રિય થયું છે, તો બીજી તરફ બંગાળના ઉપસાગરની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આમ એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવતા ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે હવામાન વિભાગ તરફથી 1 નંબરનું સિગ્નલ છે એ જાહેર કરી દીધું છે। તો બીજી તરફ અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દીધી છે। ગુજરાતવાસીઓ ફરી એકવાર છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો। ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતમાં આ ચોમાસાના છેલ્લા દિવસોની અંદર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના નવા એધાણો જાહેર થઈ રહ્યા છે। મિત્રો ગુજરાતમાં શનિવાર અને રવિવાર 2 દિવસ ભારે રહેશે, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાત નજીક આવી રહી છે અને ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે મિત્રો 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ બંગાળના ઉપસાગરની અંદર જે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે એ વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ આવશે તો ગુજરાતમાં એક સાથે 2 વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે, તો બીજી તરફ બપોરના સમયગાળા દરમિયાન તાપમાનમાં ભારે વધારો થતાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। આમ છતાં પણ હજુ પણ મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છતાં હજી પણ ભારેથી ભારે વરસાદ તો મિત્રો સ્વાતિ નક્ષત્રમાં માવઠું પણ ગુજરાતમાં બોલાવશે ભૂકા। તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં 25 તારીખ 26 તારીખ અને 27 તારીખ એમાં મિત્રો ખાસ કરીને 25 તારીખ અને 26 તારીખના રોજ ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે, કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। ચાલો મિત્રો જાણીએ કે હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે એમના વિશે તમામ અપડેટ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના દરિયાઈ કાંઠે અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાથે દાહોદ છે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો આજે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ આ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ અલગ છે, એટલે કે મિત્રો ત્યાં ઠંડી અને ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે। આ સાથે મિત્રો 25 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો। 25 તારીખના રોજ વરસાદની માત્રામાં ઘટાડો થશે, પરંતુ તમે જોઈ શકો છો 26 તારીખના રોજ ફરી એકવાર ગુજરાતમાં વરસાદ પડવાને લઈને ખાસ શનિવાર અને રવિવારના રોજ, જેમાં રવિવારના દિવસે તો ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। નદી નાળાઓ છલકાશે, માવઠા સ્વરૂપે ગુજરાતમાં કમોસમી વરસાદ છે ભૂક્કા બોલાવશે। સૌરાષ્ટ્રની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં વાતાવરણમાં પણ અચાનક જ મોટા ફેરબદલ થશે। મિત્રો તમે 29 તારીખના રોજ જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં માત્ર આ સફેદ કલરનો ભાગ છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડામાં જ માત્ર વરસાદ નહીં હોય। બાકી મિત્રો આજ તમે પોપટી કલરનો વિસ્તાર જોઈ શકો છો, કચ્છમાં પણ લાંબા સમયના વિરામ બાદ માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે। મિત્રો જે રીતે સ્વાતિ નક્ષત્રની શરૂઆત થઈ છે અને આ નક્ષત્રની સાથે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કોપાયમાન થવાના છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવા લો
પ્રેશરો બની રહ્યા છે, જેમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે, જેના કારણે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને તમે જ્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ત્યાં અત્યારે કેવું હવામાન છે, કારણ કે વહેલી સવાર દરમિયાન ઠંડી છે, બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને હવે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. તો ખાસ તમે જ્યાં રહો છો ત્યાં કેવું હવામાન છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. ને આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી શું નવી અપડેટ સામે આવી રહી છે, તમામ અપડેટો છે મિત્રો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો આપણે વીડિયો એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આગામી 24 કલાકને લઈને ગુજરાતવાસીઓ કેમ થઈ જાય તૈયાર, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર ભર શિયાળાની અંદર જામે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ચોમાસું ફરી એકવાર આગમન તરફ આગળ વધ્યું તેવા સમાચાર અમુક વિસ્તારોની અંદર તો અત્યારે જે રીતે મિત્રો મોડલ ડેટા સામે આવી રહ્યા છે એમને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સાથે આજના વિડીયોને અંત સુધી જાણવા રાખજો, કારણ કે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ કે મિત્રો ગુજરાતમાં માવઠું ભૂકા બોલાવશે. માત્ર હળવાથી મધ્યમ નહીં પરંતુ અમુક વિસ્તારોમાં તો ભારે, તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર જ આગાહી સામે આવી છે. અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ઉથલ-પાથલ શરૂ થઈ ગઈ છે. અરબ સાગરની અંદર અત્યારે બરોબરની આ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થયેલી જોવા મળી રહી છે. આ સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે. ગુજરાતમાં તોફાની પવનોની સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે અને ખાસ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ મોડ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના જે અરબ સાગરને અડીને આવેલા અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે, બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે જ્યાં વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર માધ્યમથી જોઈ શકો છો સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, જેમાં દક્ષિણી અને પશ્ચિમી ચોમાસાએ ફરી એકવાર યુટર્ન લીધો છે, એટલે કે ચોમાસાની વિદાય બાદ પણ હજુ પણ દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. હાલ તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કાળા લિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. આ વરસાદ ઈશાનના ભાગો તરફથી આવી રહ્યા છે. ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. હજુ પણ દક્ષિણ ભારતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે. અત્યારના મિત્રો જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવી લોપ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે, જ્યારે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં છે. આમ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતા આ વખતે એક નવા વાતાવરણના સંજોગો સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં જે ઊભી થયેલી જે અચોક્કસવાળી વરસાદી સિસ્ટમ કે જેના કારણે ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ તો ભારે માવઠાને લઈને નવી આગાહી સામે આવી રહી છે. આ મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ઉથલપાથલ શરૂ થઈ છે. શિયાળાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠા જેવી પરિસ્થિતિની નિર્માણ થઈ રહ્યું છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરની અંદર એક નવું વરસાદી સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન બની રહ્યું છે. અત્યારની જે અપડેટ સામે આવી રહી છે, નવી અપડેટ સામે આવી રહી છે, યુરોપિયન અને અમેરિકન વેધર ડેટા સામે આવી રહ્યો છે. રેન અને ઠંડરના વિશે પણ તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે મિત્રો 25 તારીખથી વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થશે. 24 કલાકની અંદર ફરી એકવાર મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે. વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને આ સિસ્ટમને કારણે હજુ પણ ગુજરાતના દરિયાથી લઈને દૂર અત્યારે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે બહોળું સર્ક્યુલેશન બની રહ્યું છે. આ અત્યારે ડિપ્રેશન અત્યારે સતત ગુજરાત નજીક આવી રહ્યું છે અને અત્યારનું જે ગુજરાત રાજ્યનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો. અત્યારે ગુજરાત ઉપર સૂકા પવનોનું જોર વધી રહ્યું છે. આ સિસ્ટમના કારણે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં છે મિત્રો ગરમીનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ છે એ વધી રહ્યું છે, જેને જોતા મિત્રો આવનારી 24 કલાકમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સંભાવના મિત્રો અત્યારે હાલ જોવા મળી રહી છે. આપણે અત્યારે મિત્રો હવે પછી જે આવનારી 24 કલાકને લઈને જે હવામાન વિભાગ તરફથી પણ જે આગાહી સામે આવી રહી છે, જેમાં 27 તારીખના રોજ તો ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ફરી એકવાર નદી નાળાઓ છલકાશે તેવા સંજોગો જોવા મળશે. જાણો કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો એક આંકડા સામે આવી રહ્યા છે, ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે, જેમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે
તો આજે 24 તારીખ છે, 24 તારીખનું હવામાન જો નજર કરી લે તો આગાહીને લઈને જો મિત્રો વાત કરવામાં આવે તો અનુમાન લગાડવામાં આવી રહ્યું છે આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા તો મધ્યમ વરસાદી ઝાપટા તો માવઠા સ્વરૂપે છે એ વરસાદ જોવા મળી શકે છે. હળવા વરસાદ જોવા મળશે, ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા પણ રહેલી જોવા મળી રહી છે. વલસાડના, નવસારીના, ડાંગના, આ સાથે સુરતના ગ્રામીણ પંથકોની અંદર પણ પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે તેવી શક્યતા પણ સેવાઈ રહેલી છે. આવનારી 24 કલાક પછી મિત્રો વાદળછાયું વાતાવરણ વચ્ચે વાદળવાયુ વાતાવરણ વધવાની સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 25 તારીખના રોજ પણ ભારે વરસાદ પડી શકે તેવા હવામાન સમાચાર છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ કચ્છના પણ મિત્રો ખાસ તમે જોઈ શકો છો. આ ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે વરસાદની જે શક્યતા છે એ જોવા મળી રહી છે. આ મિત્રો માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. 25 તારીખથી મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. 29 તારીખ સુધી છે મિત્રો આ વરસાદી રાઉન્ડ ચાલશે એ પ્રમાણેની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. પરંતુ અત્યારે મોડલો અનુસાર જે નવેમ્બર મહિનાની શરૂઆત સાથે માવઠું છે એ લાંબુ ચાલે તેવી શક્યતા છે. ગુજરાતમાં અત્યારે હાલ વહેલી સવાર દરમિયાન ઠંડી છે પરંતુ હવે વરસાદની પણ શક્યતા રહેલી છે. 25 તારીખ આસપાસ ગુજરાતમાં મિત્રો માવઠું જોવા મળશે જેના કારણે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આ સાથે મિત્રો જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અત્યારથી જ વરસાદની શક્યતા છે જોવા મળી છે. સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર ભારે માવઠાની હવામાન વિભાગે છે કે જે આગાહી પણ વ્યક્ત કરી દીધી છે. આ રીતે મિત્રો 26 તારીખના રોજ જોઈ શકો છો. 27 તારીખના રોજ પણ અપડેટ સામે આવી રહી છે હવામાન વિભાગ તરફથી. નવસારીમાં પણ ભારે વરસાદ જોવા મળશે, ભૂક્કા કાઢી નાખશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને માવઠા સ્વરૂપે આ કમોસમી વરસાદ પડવાને લઈને પણ ખેડૂતો ચિંતામાં મુકાણા છે. ખેડૂતોના પાકને નુકસાન થશે, વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાશે અને એમને લઈને પણ મિત્રો અત્યારે જે નવી વેધર ડેટા અનુસાર વેધર એનાલિસિસ સામે આવી રહ્યું છે, હવામાન વિભાગે પણ ખાસ કરીને મિત્રો આગાહી વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે રીતે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે. અહીંયા અરબ સાગરનો દરિયો છે ત્યાં ડિપ્રેશન બની રહ્યું છે અને બંગાળની ખાડી એટલે કે દક્ષિણ ભારતના જે નીચાણવાળાના વિસ્તાર છે ત્યાં અત્યારે વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે. આ મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો સતત ઉત્તર અને પૂર્વીય દિશા તરફ આ રીતે આગળ વધી રહી છે જેના કારણે ગુજરાતની સાથે ભારતના જે અરબ સાગરના દરિયાકાંઠાને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે, મુંબઈ છે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી ફિશિંગ વોર્નિંગ મેપ એટલે કે માછીમારોને દરિયો ન ખેડવા માટે, સાવચેત રહેવા માટે જે અપીલ કરવામાં આવી છે. ખાસ તમે જોઈ શકો છો આ ગ્રે કલરનો ભાગ જોઈ શકો છો. આ ત્યાં મિત્રો અત્યારે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો ક્યારેક જોટાના પવનો પણ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ રીતે મિત્રો જો વાત કરીએ તો આવતીકાલે પણ મિત્રો હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા, સાવચેત રહેવા માટે અપીલ છે. આ મિત્રો અરબ સાગરનો દરિયો આ છે, બંગાળની ખાડી આ છે. આ બંને ખાસ કરી મિત્રો દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતા માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અને ચોમાસા જેવી હવામાન વિભાગની આગાહી પણ સામે આવી રહેલી છે. હવે મિત્રો ખાસ વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી પાછા જાણીશું કે જે સમગ્ર ભારત દેશને લઈને જે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ તરફથી. ચાલો એના વિશે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરીએ. હવે મિત્રો આપણે વાત કરીશું કે આપણું ગુજરાત રાજ્ય છે આ દક્ષિણ ભારતનો વિસ્તાર છે, આ સમગ્ર ભારત દેશનો નકશો છે, આ પૂર્વ ભારતનો ભાગ છે, આ દક્ષિણ ભારતને અડીને આવેલા બંગાળની ખાડીનો ભાગ છે. હવે આપણે ગુજરાત રાજ્યની અંદર જો હવામાન વિશે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર ચેન્જીસ થઈ રહ્યા છે. કેટલા જિલ્લાની અંદર કેટલા ઇંચ વરસાદ પડશે એમને લઈને જો વાત કરી લઈએ તો આવનારી મિત્રો 25 તારીખના રોજ સાંજથી જ વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થશે અને મોડી સાંજથી 26 તારીખની વહેલી સવાર દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે. ખાસ કે મિત્રો મિની વાવાઝોડાના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ છે, કંઈક મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. હજુ પણ મિત્રો છૂટાછવાયેલા વિસ્તારમાં વરસાદની શક્યતા પણ સેવાઈ રહેલી છે. 25 તારીખના રોજ તમે નજર કરી શકો છો સૌરાષ્ટ્રની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જૂનાગઢ છે, આ સાથે માંગરોળ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગરથી લઈને અન્ય બોટાદના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના ભાગો છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમામ જિલ્લાની અંદર 25 તારીખથી મિત્રો વાતાવરણમાં છૂટાછવાયેલા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. રેન અને ઠંડર વિશે પણ તમે જોઈ શકો છો. ખાસ કે દ્વારકાના દરિયાઈ કાંઠે પણ વાવાઝોડાની અસર વર્તાશે. આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલે પણ 25 તારીખથી વરસાદની જે શક્યતા છે વચ્ચે માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળશે એવી આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળશે અને માવઠા રૂપી કમોસમી વરસાદની પણ શક્યતા રહેશે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ રીતે જો મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે ને આવનારી
ખાસ કે મિત્રો 48 કલાક દરમિયાન ગુજરાતની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ થશે અને મિત્રો આ ડિપ્રેશન છે એ ઉત્તર દિશા તરફ પણ આગળ વધી રહ્યું છે, જેમને લઈને પણ અત્યારે અનુમાન સામે આવી રહ્યું છે. જે રીતે મિત્રો જે અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યું છે, જેમાં 25 તારીખ, 26 તારીખ અને 27 તારીખનો જે આ વરસાદી ટ્રેક પણ તમને દર્શાવી દીધો, આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધી રહ્યું છે. ફરી એકવાર મિત્રો ખાસ કે તે કર્ણાટક લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી આ વાવાઝોડું આવી શકે અથવા તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો તરફ પણ આ વાવાઝોડું છે ફંટાઈ શકે છે, તેવા હવામાન સમાચાર છે. અત્યારે મિત્રો ખાસ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. 25 તારીખના રોજ મિત્રો અનુમાન છે કે 3 નવેમ્બર સુધી એટલે કે 25થી લઈને 3 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમનો ખતરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ, બાકી તો મિત્રો કચ્છ છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવશે. હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. છૂટાછવાયેલા માવઠા સ્વરૂપે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા સામે આવી રહેલી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 26 તારીખના રોજ કે એક સાથે બબ્બે અત્યારે જે વાવાઝોડા બની રહ્યા છે, અહીંયા ડિપ્રેશનવાળી કેટેગરી છે, અહીંયા લો પ્રેશરવાળી વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. આમ એક સાથે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને અત્યારે હાલ સક્રિય થયા છે અને સિસ્ટમનો ફાઇનલ ટ્રેક પણ હજુ નક્કી કરવા મુશ્કેલ જણાય છે, કારણ કે સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે, તેમ પવનની દિશા અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આમ એક સરખા વરસાદ ન પડી શકે. કેટલાક ભાગોમાં હળવા વરસાદ પડે તો કેટલાક ભાગોમાં ન પણ વરસાદ પડે તો અમુક ભાગોમાં મુશળધાર વરસાદ પડે તેવું પણ પાક્કું જ હોવા મળી રહ્યું છે. અનુમાન હજુ મિત્રો ચોક્કસ જાહેર થયું નથી, પરંતુ સાવચેત રહેવું પડશે. છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમના ભાગરૂપે માવઠું છે એ ગુજરાતમાં પૂરેપૂરું હવે સક્રિય થયું છે. વાતાવરણમાં હળવા માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર છે, કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે માવઠાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રની સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ પડશે. હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે, 29 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું હશે, જ્યારે ફરી એકવાર 30 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદ જોવા મળશે. હજુ પણ મિત્રો ગુજરાતમાં છે એ નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા સુધી આવી જ વરસાદની ગતિવિધિ છે યથાવત રહેશે. તેમને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહી છે. ભર શિયાળે માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ જોવા મળશે. વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે સાવચેત ગુજરાતવાસીઓને રહેવું પડશે, કારણ કે મિત્રો અત્યારે શિયાળાની ઋતુ છે. વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતમાં ઠંડી અને ખાસ કે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જે ગરમી અને તાપમાનનું પ્રમાણ વધી રહ્યું છે, જે રીતે મિત્રો બફારાનું પ્રમાણ ગુજરાતમાં છેલ્લા 5 થી 7 દિવસથી વધી રહ્યું છે, એના ભાગરૂપે ગુજરાતમાં છે એ આવતીકાલથી જ આમ તો 25 તારીખની વહેલી સવારથી જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે એ પણ જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતના ભાગો છે ત્યાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડી, અરબ સાગરના દરિયાની અંદર ડિપ્રેશન અને ત્યાર પછી બંગાળની ખાડીમાં જે નવા લો પ્રેશરો બની રહ્યા છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વાવાઝોડાના ખતરા ટોળાઈ રહ્યા છે. એક તરફ અહીંયા ડિપ્રેશન બની રહ્યું છે, અહીંયા વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે અને ખાસ દક્ષિણ ભારતના ભાગો તરફ અત્યારે લો પ્રેશર બની રહ્યું છે. આમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ભારત દેશની અંદર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ચોમાસાની વિદાય બાદ પણ હજુ પણ મેઘરાજા કોપાયમાન થવાના છે અને નવી અપડેટો પણ સામે આવી રહી છે. ગુજરાત સુધી મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ જે વરસાદી સિસ્ટમ છે એ 1 નવેમ્બરના રોજ પણ ગુજરાતથી દૂર અહીંયા ફંટાઈ જશે, એટલે કે મિત્રો આ ગુજરાત નજીક જવાના બદલે પોતાનો ટ્રેક ચેન્જ કરીને ખાસ કે ઓમાન છે, કરાચીના વિસ્તારો છે, પાકિસ્તાનના વિસ્તારો સુધી પણ આગળ વધે. ફરીથી આ વરસાદી જો મિત્રો આ વરસાદી આ રીતે યુટર્ન લેશે તો ફરી એકવાર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રેડ એલર્ટની સિગ્નલ વોર્નિંગ જાહેર થશે. અને અત્યારે જે અમરેલી અને જાફરાબાદના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી છે એ ભારે સાવચેતીના ભાગરૂપે સિગ્નલ જાહેર કર્યું છે. એ સિગ્નલના કારણે હજુ પણ દરિયાઈ કાંઠે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે. અને મિત્રો જે આ વલસાડમાં પણ ગઈકાલે દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે મિત્રો જે રીતે વાવાઝોડાની ગતિવિધિ જોવા મળી હતી, તોફાની પવનો ફૂંકાણા હતા, મકાનોના છાપરા ઉડી ગયા હતા, તેવા સમાચાર છે. અને દરિયાઈ કાંઠે ખાસ મિત્રો જે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે, અરબ સાગરના દરિયા કાંઠે છે એ તોફાની પવનો ફૂંકાણા હતા. વાવાઝોડાના ભાગરૂપે 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાણા હતા. એ જ રીતે મિત્રો નવી અપડેટો છે કે જે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી પણ જાહેર કરી રહ્યા છે. જ્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું જણાવવું છે કે ખાસ કરીને ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ હજુ પણ વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે, જ્યારે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે. અમુક ભાગોમાં વાવાઝોડાની ગતિવિધિ વચ્ચે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે હવે એ જાણવાનું બાકી છે કે જે રીતે વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે, ક્યારેક વાવાઝોડાના ભાગરૂપે તોફાની પવનો ફૂંકાઈ
રહ્યા છે. તો ખાસ વહેલી સવાર દરમિયાન ઠંડી અને ખાસ ચમકારો વધી રહ્યો છે. ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો અત્યારે હિમવર્ષા પડી રહી છે. ખાસ મિત્રો ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે 28 તારીખના રોજ થશે. ખાસ કે અરબ સાગરના દરિયાથી લઈને ભારતના જે પૂર્વીય ભારત મધ્ય ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોવા મળશે. એમને લઈને પણ નવી અપડેટ છે કે જે અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આ મિત્રો હવે ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને આ વરસાદનું છેલ્લું નક્ષત્ર સ્વાતિ નક્ષત્રના ભાગરૂપે ગુજરાતમાં છે ડેટકો આ નક્ષત્રનો છે અને નક્ષત્રનું વાહન ડેટકો છે અને આ નક્ષત્ર છે મિત્રો આગામી 6 તારીખ સુધી ચાલુ રહેશે. એટલે કે નવેમ્બર મહિનાની 6 તારીખ સુધી આ સ્વાતિ નક્ષત્રની ખાસ શરૂઆત થશે. ત્યાર પછી મિત્રો 7 તારીખ પછી ચોમાસાની વિદાય અને ત્યાર પછી કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને 8 તારીખથી થશે તેવા પણ આગાહીને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. આ રીતે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ પણ ખાસ નીચે કોમેન્ટ